માય લોર્ડ, મારા અસીલ પર ખોટા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. ઓબ્જેક્શન માય લોર્ડ, આ બીમારી નહીં બહાનું છે પાયલના ઘરમાં ઘૂસી જવાનું. અને પેલું ગીત લિફ્ટમાં જઈને ના ગઈ શકે, લે કચુકો લે. તો કયું ગીત ગાઉં સર? હિન્દી ગાઉં, મરાઠી ગાઉં, પંજાબી ગાઉં, ગુજરાતી સર? આપણે નહીં કહીએ તો કોણ ગાશે? એટલે હું ગુજરાતી ગીતો ગાઉં છું. પાછું મને ઇરિટેશન થાય છે હવે યાર. તમે અહીંયા આગળ નહીં ઉભા રહો પ્લીઝ, જાઓ ત્યાં જઈને વાત કરો. મારે તમને એ જ કેવું છે સર. આજે કઈ રહી છે ને લિફ્ટ માટેનું, એ લિફ્ટ ની ઘટના એવી છે કે લિફ્ટ આમ 4x4 ની હોય, એમાં હું ચડી જાઉં અને બોલવા લાગુ તો આમ અહીંયા ભટકાઈ જાઉં, ત્યાં ભટકાઈ જાઉં, ચારે કોર ભટકાઈ જાઉં છું 4x4 માં. અને કેવા ઢીંચા થઈ ગયા છે માથામાં, તળેલા ફલાવર જેવું માથું થઈ ગયું છે સર મારું. લોકો સમજતા કેમ નથી મારી વાત? એ આ કેસ કોણ લઈ આવ્યું છે? આ તમારો અસીલ ક્યાં જતો રહ્યો? આ રહ્યો સર. મેં તમને કીધું ને, ચાલતા ચાલતા બોલાઈ જાય છે, બોલતા બોલતા ચલાઈ જાય છે સર. મારી ગંભીર બીમારી છે સર. બસ દરવાજો બંધ કરો. દરવાજો હમણાં કરી દઉં સર. મારા બાપનું શું જાય છે? હું તો કઉ છું આ કાઢીને અહીંયા ભીતર ચડાવી દો. તમારા કોર્ટનો દરવાજો તો બંધ થઈ જશે, પણ મારા બોલવા ચાલવાનું બંધ નહીં થાય. આવી જ રીતે એકવાર બોલતા બોલતા ચાલતા ચાલતા હું ગબ્બર ચડી ગયો તો સર. ઓહો ગબ્બર. હા.